નમસ્કાર, ગુજરાતનો લોકપ્રિય શો સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, એનાલોગ પનીર ઉપર 5 ઓગસ્ટે રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આમ છતાં પણ ફૂડ માફિયાઓ બેફામ જોવા મળી રહ્યા છે. આજે પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે કે જ્યાં એનાલોગ પનીર છે ઝડપાતું હોય છે. ત્યારે તાજેતરના જ્યાં કિસ્સાની વાત કરવામાં આવે તો રાજસ્થાનથી આ એનાલોગ પનીરનો મોટો જથ્થો એટલે કે 408 કિલો જથ્થો અમદાવાદમાં ઝડપી પાડવામાં આવ્યો છે. 2 લક્ઝરી બસમાંથી આ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને રાજસ્થાનમાં આ કાળું કારખાનું જે ચાલતું હતું અને ત્યાંથી ગુજરાતમાં એનાલોગ પનીરને પહોંચાડવામાં આવતું હતું અને આ મોટો જથ્થો છે એને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ આમ છતાં ફૂડ માફિયાઓ બેફામ બન્યા છે. 21 ઓગસ્ટે અમદાવાદના કાંકરિયા પાર્કિંગમાં રાજસ્થાનથી આવેલી લક્ઝરી બસોમાંથી 408 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો. 450ની એમઆરપી વાળા આ ઝેરને માત્ર 240માં વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. અને બીજી તરફ સુરતમાં શીતલ રેસ્ટોરન્ટનું પનીરનું શાક ખાવાથી આખા પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને જેમાં 5 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું અને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો હતો. આ ગંભીર ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ મોટો વિસ્ફોટ કરતા આક્ષેપો કર્યા છે કે તંત્રની સીલિંગ અને નોટિસની રમત માત્ર ઢોંગ અને નાટક છે. અધિકારીઓ ઉપરના પ્રેશરનું બહારનું કાઢી અને બંધ શટરના ફોટા મંગાવી સેટિંગ કરે છે. માત્ર દંડ કે શટર બંધ કરવાથી કામ નહીં ચાલે. લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે રમતા આ ફૂડ માફિયાઓ છે એટલે કે ફૂડના જે રાક્ષસો છે તેને સીધા જ જેલના સળિયા પાછળ ધકેલવા પડશે, તો જ માસૂમોના જીવ છે એ જતા અટકશે. પરંતુ રાજ્યમાં જે પ્રતિબંધ છે 5મી ઓગસ્ટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં હવેથી એનાલોગ પનીર નહીં મળે. એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ એ 5 ઓગસ્ટની આજે 21 ઓગસ્ટ થઈ છે અને આમ છતાં પણ મીડિયા રિપોર્ટમાં અનેક જગ્યાએ આપણે અહેવાલો જોઈએ છે કે નકલી પનીર, એનાલોગ પનીર છે તેનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે. એટલે કે જાણે ફૂડ માફિયાઓ છે, આ રાક્ષસો છે, તેઓને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો. પ્રશ્ન એ થાય છે કે કાયદાનો ડર શા માટે નથી રહ્યો? શું અધિકારીઓ સાથે, મળતિયા અધિકારીઓ સાથે તેઓનો સીધો કોન્ટેક્ટ છે? શું સીધું સેટિંગ ચાલે છે? સેટિંગથી આ સમગ્ર કૌભાંડ ચાલે છે? આખરે શા માટે કાયદાનો ડર આ ફૂડ માફિયાઓને નથી રહ્યો? શા માટે રાજ્યમાં પ્રતિબંધ છે, કડક કાયદાની જોગવાઈ છે, સજાની જોગવાઈ છે, પરંતુ આમ છતાં પણ આજે શા માટે નકલી પનીર મળી રહ્યું છે? જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અને આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિશ્લેષક અમીશ દાદાવાલા, દાવત રેસ્ટોરન્ટના સંચાલક મુકેશ ઠક્કર અને સામાજિક કાર્યકર ધર્મેશ ગાવી. આ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ અમીશભાઈ આપનાથી કે 5 ઓગસ્ટે રાજ્યમાં એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં પણ મીડિયા અહેવાલમાં આપણે જોઈએ છીએ રોજે રોજ એનાલોગ આ નકલી પનીર ઝડપાયું છે અને હદ તો એ થઈ ગઈ કે અમદાવાદમાં આજે 408 કિલો એનાલોગ પનીરને ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે કાયદો બનાવવામાં આવ્યો છે, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ ફૂડ માફિયાઓ બેફામ કેમ છે? મંતવ્યના તમામ દર્શકોને હું એક વિનંતી કરીશ કે બને ત્યાં સુધી એવી કોઈ પણ પ્રોડક્ટ ખાવાથી પરેશ કરો જેની ઉપર તમને એવું ડાઉટ જાય કે આ પનીર નથી. ઘરે સારી કંપનીનું, સરકારની ડેરીઓનું પનીર લાવો અને ખાઓ. આટલી મારી સૌથી પહેલી 2 હાથ જોડીને તમામ દર્શકોને વિનંતી છે. બીજી વસ્તુ, હું કાયદાનો વિદ્યાર્થી છું એટલે મને સમજાય છે. બહુ ટ્રિકી વસ્તુ છે આ કે સરકાર એવું નથી કહેતી કે તમે એનાલોગ પનીર ના વેચો. સરકાર એવું કહે છે તમે એનાલોગ પનીરના નામે વેચો, પનીર કહીને નહીં વેચો. સરકાર એવું કહે છે હોટલના મેનુને કે તમે એનાલોગ પનીર છે એવું લખીને વેચો. એટલે સરકાર પોતે પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. સરકાર લોકો એવું કહી રહેલી છે કે તમે શું ખાઓ છો એ નક્કી તમે કરો, એ પનીર છે કે એનાલોગ પનીર છે એનાથી અમને કંઈ લેવા દેવા નથી. સરકાર એમાં ઇન્ટરફિયર કરવા નથી માંગતી.
પરંતુ અમીશભાઈ સરકારને જ્યારે પાંચમી ઓગસ્ટે તો પ્રતિબંધ મૂક્યો છે એનાલોગ પનીર ઉપર. ના, હું એટલે જ મહેન્દ્રભાઈ, હું એટલે જ કરેક્ટ કરી રહ્યો છું આપને બિલકુલ બિલકુલ. કે સરકારે બહુ સ્માર્ટ મૂવ કર્યો છે. ઓકે ઓકે. સરકારે એનેલોગ પનીરને બેન નથી કર્યું, સરકારે એનેલોગ પનીરના નામે વેચવાની વાત કરી છે. ઓકે. અને એનેલોગ પનીર કહીને તમે વેચો એમાં સરકારને કોઈ વાંધો નથી, પણ પનીરના નામે એનેલોગ પનીર ના વેચો એ ટ્રિકી પાર્ટ છે મહેન્દ્રભાઈ. એટલે જ મેં સૌથી પહેલા જ્યારે શરૂઆત કરી તો મેં એવું કીધું કે બને ત્યાં સુધી પનીર ખાવાનું ઘરની બહાર એવોઇડ કરો. બહુ જ સારી ડેરીઓ, સરકારની સહકારી સંસ્થાઓની ડેરીઓ છે જે રેપ્યુટેડ નામ છે, જે લોકો ઓથેન્ટિકેટ છે, તો ઘરે લાવીને પનીર ખાઓ. બસ મારી આટલી એક વાત હતી. એટલે જ બીજો મુદ્દો કે સરકાર શું કરી રહી છે, સરકાર કોઈને ધંધો કરતા રોકવા નથી માંગતી, પણ સરકાર લોકોને જાગૃત કરવા માંગે છે. અને એ જે વિન્ડો છે, સરકારે જે બારી આપી એ બારીનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે. એકચ્યુઅલી લોકોએ નક્કી કરવું, લોકો મહેન્દ્રભાઈ તમે જુઓ, લોકો રોડ રસ્તા પર ખાય છે, લોકો ખુલ્લામાં ખાય છે, લોકો ગમે ત્યાં ગમે તે ખાઈ લે છે. સરકાર આ બધું જુએ છે ને સરકાર એવું ઈચ્છે છે કે લોકો જાતે શીખે, પણ લોકો જાતે શીખવામાં જેમ આપણે કીધું એક દીકરીનો જીવ ગયો, સુરતના એક આખા પરિવારને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, ને આવા તો કંઈક કેટલા કિસ્સા છે જે સરફેસ પર નથી આવતા. લોકો ફેમિલી ડોક્ટર પાસે જઈને ફૂડ પોઈઝનિંગની દવા લઈને 1-2 દિવસ પથારીએ આરામ કરીને પાછા જીવનમાં પુરવાઈ જાય છે, અને એ લોકોને નથી ખબર પડતી કે એ લોકો એકચ્યુઅલી શેને માટે બીમાર થયા. એટલે ફક્ત ખાલી ફૂડ ઇન્ડસ્ટ્રી નહીં, મેડિકલ ઇન્ડસ્ટ્રી પણ આની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે અને બધાનો જ વેપાર થાય છે. પ્લસ એક સામાન્ય માણસ કે જે ઘરે પનીર નથી ખાઈ શકતો, યા નથી ખાવા માંગતો, એની પાસે સમય નથી કે વ્યવસ્થા નથી, એ જ્યારે બજારમાં જઈને રોડ પર ઊભો કે કોઈ રેસ્ટોરન્ટની અંદર જઈને પનીર ખાઈને બીમાર પડે, એનાથી આખી સાયકલ ડિસ્ટર્બ થાય છે. પણ સરકારને આ બધામાં નથી પડી. સરકાર એવું કહી રહેલી છે કે પનીરના નામે પનીર વેચો ને એનાલોગ પનીરના નામે એનાલોગ પનીર વેચો. જો તમે એનાલોગ પનીરના નામે વેચતા ઝડપાશો તો સરકાર તમારી સામે કોઈ પગલાં લેશે, અને એ પણ ફાઇનાન્શિયલ પેનલ્ટીના પગલાં લેશે. તમને કોઈ જેલ નહીં થાય, અને જ્યાં સુધી એ સાબિત નહીં થાય ત્યાં સુધી એને કોઈ સજા નહીં થાય. એટલે સરકાર સંતોષ એટલો જ માનશે કે જે સામાન મળ્યો છે એને જથ્થો સીલ કરીને મૂકી દેશે. 2 જણા મળશે તો એના ઘરવાળાની ચિંતા કે એના પોલીસ સ્ટેશનની વિસ્તારની ચિંતા કે એની સામે ફરિયાદ કરી FIR થાય અને એની જે તે જગ્યાએ એને સજા મળે. પણ સરકાર પોતે જાણીને કે આ થઈ રહ્યું છે ખોટું અને આને રોકવું જોઈએ, તો એક્ટિવલી અને પ્રોએક્ટિવલી સરકાર એમાં કોઈ ભાગ ભજવવા નથી માંગતી. સરકાર વેપારીઓ સાથે, તેલના માફિયાઓ સાથે, કેમ કે એનાલોગ પનીરની અંદર વેજીટેબલ ઓઇલનું બહુ મોટું પ્રમાણ હોય છે, એટલે તેલ માફિયાઓને બી એમાં ધંધો મળે છે. અને તેલ માફિયાઓને લીધે સરકારનું શું થતું હોય છે એ જગ જાહેર છે. એટલે સરકાર કોઈની જોડે શીંગડા ભીડાવા નથી માંગતી, લોકોને પોતાના હાલ પર છોડી દેવા માંગે છે. હું સરકારના અભિગમને સખત શબ્દોમાં વખોડું છું, અને હું સરકારને વિનંતી કરું છું કે એક્ટિવલી કામ કરો. જેમ દેશની ઉપર એક આતંકવાદ થાય છે હુમલો, અને સરકાર એનો કરે છે, આ છૂપો આતંકવાદ છે, આ ફૂડ ટેરરિઝમ છે. અને ફૂડ ટેરરિઝમની સામે સરકારે એટલા જ જોશથી, એટલા જ એક્ટિવથી, કેમ કે સામાન્ય માણસ ઘરે જ્યાં જ્યાં પનીર પહોંચે છે, અનબ્રાન્ડેડ પનીર, ત્યાં આગળ એક જાતનું થઈ રહ્યું છે. અને આજે ભલે આપણા દેશના લોકો આમાં ઇન્વોલ્વ છે, કાલે જો વિદેશી તાકાતોને ખબર પડશે કે ભારત દેશની અંદર પનીરની ખપત આ લેવલ પર છે કે આ વોલ્યુમ પર છે, તો જે લોકો આપણા દેશના હિતેચ્છુ નથી એવા લોકો પણ આ બિઝનેસમાં ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ થશે, અને દેશને ડેમેજ કરવા માટે, દેશના લોકોને ડેમેજ કરવા માટે ગોળીથી નહીં તો પનીરથી મારો, લોકો મરવા જોઈએ. એટલે સરકારે આને આ લેવલ પર વિચારવાની જરૂર છે, કેમ કે પનીર ઘરે જાય છે. લોકો ગલીએ શેરીએ નાકે ઉભા રહીને પનીરની સેન્ડવિચ અને પનીરની, આપણે ત્યાં તો ભેળની ઉપર બી પનીર ખાઈને લોકો ખાય છે. એટલે પનીરની ઉપર આટલી લિબરલાઇઝ વ્યૂ ઓફ ગવર્મેન્ટ, આઈ રિયલી કંડોન ઇન વેરી સ્ટ્રિક્ટ વર્ડ્સ. બિલકુલ. મુકેશભાઈ, આપના પાસે આવીશ. આપ એક રેસ્ટોરન્ટના સંચાલક પણ છો, ત્યારે જે સંચાલકો અને જે હોટલ માલિકો જે છે, સસ્તું પનીર મળે એટલે ગ્રાહકોના પેટમાં ઝેર નાખી દેવાનું? મુકેશભાઈ, જી મુકેશભાઈ, અમારો અવાજ આવી રહ્યો છે? જી મુકેશભાઈ, અવાજ આવી રહ્યો છે? ધર્મેશભાઈ, આપના પાસે આવીશ. ધર્મેશભાઈ, જે કાયદો બની જાય છે, પરંતુ કાયદો હજુ પણ કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. જાહેરાત તો કરી દેવામાં આવે છે સરકાર દ્વારા કાલથી પ્રતિબંધ, પરંતુ આમ છતાં ફૂડ માફિયાઓ બેફામ બનીને આજે પણ દિવસ તો એના એ જ છે. ત્યારે આખરે નાગરિકોની સુરક્ષાનું શું?
કાયદો કોઈ પણ પ્રકારનો બની જાય એટલે એ કાયદો ચાલુ નથી થઈ જતો. કાયદાની અમલ કરવા માટેની જે સિસ્ટમ એ સક્રિય બને તો કાયદો અમલવારીમાં આવી શકે. જ્યાં પણ કોઈ ઘટના બનતી હોય, જ્યાં કોઈ ખોટું થતું હોય, ત્યાંના આજુબાજુના સ્થાનિક વ્યક્તિઓ અથવા તો લાગતા વળગતી એજન્સીઓ ને ફરિયાદ મળે ને એ ફરિયાદ પછી એક કાયદા પાસે જાય તો કાયદો એમને ત્યાં આવે. એટલે કાયદો કોઈ બનાવી દેવાથી સીધો એનો લાભ મળે એવું નથી હોતું, પણ એને જે રીતના એના માટેની જે આખી સમિતિઓ હોય છે, કમિટીઓ હોય છે કે ક્રોસ વેરિફિકેશન કરવા વાળી એજન્સીઓ હોય છે, એ એની તપાસ કરતી હોય છે. પરંતુ આપણે ત્યાં હાલ જે સ્વાસ્થ્ય માટેની ચિંતા થઈ રહી છે, સ્વાસ્થ્યની વાતો થઈ રહી છે, તો માત્ર ને માત્ર એના લોકો પનીરની વાત નથી. એટલી બધી ભેળસેળ વાળી વસ્તુઓ ખાદ્ય સામગ્રીમાં મળે છે. આપણે આએ દિન સમાચારો સાંભળીએ છીએ, આ ડુપ્લિકેટ, આ નબળી ગુણવત્તા, આ મિક્સ, આવું ઘણું બધું આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ. રેડ પડે છે, પકડાય છે, પરંતુ જે સ્થિતિ છે તેને તે જ. આજે ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી માનનીય કુમાર કાનાણી સાહેબે એમ કહેવું પડે કે ભાઈ માત્ર ને માત્ર તંત્ર છે એ દેખાડો કરે છે, સીલ મારે છે અને ખુલી જાય છે. તો ભાઈ આપ આરોગ્ય મંત્રી હતા ત્યારે શું કર્યું એ કરવું જોઈએ તમારે. બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે કે એ ભલે હમણાંના જે આરોગ્ય મંત્રી છે એમના પર આક્ષેપો કરતા હોય કે તંત્ર પર આક્ષેપો કરતા હોય, એ ક્યાંક ને ક્યાંક હું માનું છું એ યોગ્ય નથી. આપ આરોગ્ય મંત્રી હતા ત્યારે પણ જે સુધારા વધારા કરવા જોઈએ એ કરવું જોઈએ. બિલકુલ. એમના સમયમાં પણ જે રેડો પડી હોય ને કોઈને સજા થઈ હોય એવું મેં નથી સાંભળ્યું. એટલે જ્યાં પણ આરોગ્યનું તંત્ર જે કઈ સેમ્પલો લેતું હોય છે, એ સેમ્પલોના જે કઈ નમૂનાઓ ફેલ થાય કે શું આવે છે એને કેટલા દિવસો થઈ જાય છે. આજે 12 દિવસે સેમ્પલના નમૂના એફએસએલમાં મોકલ્યા પછી રિપોર્ટો આવતા હોય છે. એટલે ઘણી વાર જે તહેવારો આવતા હોય ત્યારે મીઠાઈઓથી માંડીને કોઈ પણ સેમ્પલ લે એ નાશ થતા વાર લાગે, ત્યાં સુધી તો લોકો આરોગી જાય. એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે નબળી ગુણવત્તા વાળી મળે છે. આપણે બીજી આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો જે ખેડૂતો જે રીતના સેન્દ્રિય ખાતરો વાપરે છે, યુરિયા છે, ડીએપી છે, એ પણ કેટલી મોટી માત્રાની અંદર જમીનોમાં એ નાખે છે. એમની પણ મર્યાદા ખેડૂતોને ખબર નથી કે કેટલા એકડમાં કઈ રીતના કેટલું નાખવું. અને જેના કારણે પણ જે કઈ આપણે વસ્તુ આરોગી રહ્યા છીએ ઉપજમાં જે આવેલી હોય એના કારણે પણ કેન્સરો વધી રહ્યા છે એવું હેલ્થ ઓર્ગેનાઇઝર કહે છે. બિલકુલ. એટલે એના કારણે જે ગુજરાત સરકાર સફાળી જાગી છે અને પાછી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાતો કરે છે, પરંતુ આવતા સમયની અંદર ઘરોઘર કેન્સરના કેસો હશે. એ કેસો માત્ર ને માત્ર હશે તો આ ડીએપી ને જે આપણે ખાતર જે વાપરીએ છીએ રાસાયણિક ખેતીમાં, એ પણ ખૂબ ચિંતાનો વિષય છે. અને એના લોક જે પનીર છે એ જો મેં આ અમીશભાઈની વાત સાંભળીને ગુજરાતમાં જે પ્રતિબંધ કરી નાખ્યું એવું એમનું ના કહેવું છે અને સરકારે છટકબારી રાખી છે. બિલકુલ. એના લોક જે પનીર છે એનાથી નુકસાન જ થતું હોય તો ચોક્કસ પ્રતિબંધ કરી દેવું જોઈએ. મહારાષ્ટ્ર ગવર્મેન્ટે લગભગ પ્રતિબંધ કર્યો છે, પણ ગુજરાતની સરકાર સટકબારી રાખવા માંગતી હોય તો આ બિલકુલ નથી. આ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા છે, એટલે એ પણ ન થવા જોઈએ. એટલે સરકારની નીતિ છે એ સ્પષ્ટ કરવી જોઈએ કે ભાઈ એના જો નબળી ગુણવત્તાની વસ્તુ છે, સ્વાસ્થ્યને નુકસાન કરતી હોય તો ચોક્કસ પ્રતિબંધ કરવી જોઈએ. પરંતુ આપણી જનસંખ્યાના કારણે અથવા તો જે કઈ સરકારની લેન્થ જે છે, આરોગ્ય મંત્રાલયની લેન્થ છે, ફૂડ વિભાગ છે, આ બધા જ નિંદ્રામાં સૂતેલી એજન્સીઓ છે. એમને જ્યારે તહેવારો આવે ત્યારે દેખાડા કરે. આપ જુઓ, આના કરતા મેડિકલ ની અંદર કેટલું માફિયા રાજ ચાલે છે. તે દવાઓની અંદર કેટલી બધી ડુપ્લિકેટ દવાઓ, નબળી ગુણવત્તાની દવાઓ પણ વેચાય છે. એટલે એ ડ્રગ એન્ડ ફૂડ ડિપાર્ટમેન્ટ કહો કે આરોગ્યનો આ ડિપાર્ટમેન્ટ કહો, આ બધાની ક્યાંક ને ક્યાંક મિલી ભગતોના કારણે આ બધું જ એકદમ ચાલી રહ્યું છે. આમાં સરકાર લોકોના સ્વાસ્થ્યની કોઈ પણ ચિંતા નથી. સુરતના આરોગ્યની વાત કરું તો સુરતની અંદર જે માંસ મટનની દુકાનો છે ખુલ્લે આમ ચાલે છે, કોઈ પણ લાયસન્સ વગરની ચાલે છે.
આ લારી ગલ્લાઓ જે ચાલે છે, પેલા પાણીપુરી છે, ભેલપુરી છે, બટાકા પૂરી છે, બીજા જે ફૂડના જે લારીઓ ચાલે છે, એની અંદર હાઇજેનિક ફૂડ મળે છે કે નહીં, કોઈ પણ જાતનું કઈ જ નથી. છડે ચોક જી લોકોને મજા આવે છે, ત્યાં બનાવે છે, વેચે છે. હોટલોની અંદરની જે ગાઈડલાઈનો છે કે જી ભાઈ કિચન ની અંદર શું છે, કેવું છે, ઓપન રાખવાનું, આ બધી પોલિસીઓ માત્ર ને માત્ર કાગળ પર છે. જી એજન્સીઓને કોઈ જાતની કોઈ પડી નથી બિલકુલ અને બિલકુલ એમને કોઈ રેડ પાડવાની પણ ક્યાંક ને ક્યાંક તકતી નથી લેતા. જ્યારે આવું કોઈ ફૂડ પોઈઝન થાય અને કોઈ જી મરી જાય એટલે પાછું જે રીતના આજે લઠ્ઠાકાંડ થયો જી અને જી જે સફાળી ગુજરાતની સરકાર જાગી અને એ જ રીતના આવા જ્યારે ફૂડ પોઈઝન ની અંદર કોઈ પણ વ્યક્તિ મરી જાય ત્યારે સફાળું તંત્ર જાગે ને જી અહીંયા જી રેડ પાડીને ધર્મેશભાઈ, જી આટલો નાશ કર્યો ને આવું કર્યું ને આ માત્ર ને માત્ર બિલકુલ બિલકુલ જી દેખાડા છે. જી Actually ધર્મેશભાઈ, લોકોએ જી સમજવું જી જોઈએ જી આપણે કે મુકેશભાઈને પણ આપણે સાંભળીશું. મુકેશભાઈ, આપ એક રેસ્ટોરન્ટના સંચાલક પણ છો. ઘણા બધા હોટલ માલિકો અને સંચાલકો છે એ સસ્તું પનીર મળે એટલે કે એનાલોગ પનીર જે સસ્તું મળતું હોય એટલે શું ગમે તેમ કરી અને ગ્રાહકોના પેટમાં ઝેર ઉમેરવાનું? એવું પનીર વાપરવું જ ના જોઈએ જે ગ્રાહકનો સ્વાદ સારું ચેડા થાય. સારામાં સારી વસ્તુ ગ્રાહકને ખવડાવવાની એ જ નિયમ હોવો જોઈએ. એની માટે સારું પનીર જ વાપરવું જોઈએ. બિલકુલ મુકેશભાઈ, જે ખાસ કરીને એનાલોગ પનીર ઉપર જે પ્રતિબંધિત જે સરકારે વાતો કરી છે, પરંતુ આમ છતાં પણ આપણે જોઈએ છે રોજે રોજ જે આ નકલી પનીર મળે છે. આજે પણ જે અમદાવાદમાં 408 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો, ત્યારે શું આ કેટલું યોગ્ય ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? એટલે આ જ ગવર્મેન્ટે આ જ કરવું જોઈએ. જે જગ્યાએ પનીર બને છે ત્યાં જ બંધ કરાવવું જોઈએ, જેથી બજારમાં ફરે નહીં અને રિસ્ટ્રિક્શન આવી જાય એટલે પછી પનીર કોઈને મળે જ નહીં. સારું પનીર જ મળે તો સારું પનીર જ બનાવીને ખવડાવે બધાને. બિલકુલ મુકેશભાઈ, જે રીતે એનાલોગ પનીર છે સસ્તું છે અને જે ઓરિજિનલ જે પનીર છે એનો ભાવ વધારે છે, ત્યારે જે ગ્રાહકોની જે ફૂડ છે સસ્તું હોવી તેવી પણ ડિમાન્ડ હોય છે. ત્યારે એક સંચાલક તરીકે આપ ગ્રાહકોને પહોંચી વળવા માટે શું કરશો? પનીર તો છે જ બજારમાં, નથી મળતું એવું છે જ નહીં. પનીર તો જોઈએ એટલું મળે છે, પણ જે લોકો સસ્તું પનીર શોધે છે એ જ પનીર બંધ કરવું જોઈએ. બાકી બજારમાં પનીર તો જોઈએ એટલું મળે જ છે. બિલકુલ સારું પનીર મળે જ છે. જી. અને મુકેશભાઈ, ખાસ કરીને જે સુરતની શીતલ રેસ્ટોરન્ટમાં જે ઘટના બની જે છે, પરિવાર જે સહિત તમામ લોકોને જે અસર થઈ હતી ને 5 વર્ષની માસૂમ બાળકી છે એનું મોત પણ નીપજ્યું હતું, ત્યારે જે સંચાલક છે તેને, હોટલ માલિક છે તેને માફી માંગી હતી અને દિલગીરી વ્યક્ત કરી હતી. પરંતુ શું આવી બેદરકારી કે કોઈના જીવ જાય અને માત્ર દિલગીરી વ્યક્ત કરવી એટલું પૂરતું છે? નહીં, એમાં તો એવું છે કે કશું મને ખબર હોય વગર હું કઈ કહી ના શકું. બિલકુલ અમીશભાઈ આપના પાસે આવીશ. જી જી બિલકુલ 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 અમીશભાઈ આપના પાસે આવીશ. જે રીતે ધર્મેશભાઈ જે વાત કરી, ધારાસભ્ય કુમાર કાનાણીની જે વાત કરી છે, એઓ પોતે પણ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ હવે આવા લેટર લખવાનો શું મતલબ? જ્યારે પોતે પણ આરોગ્ય મંત્રી હતા ત્યારે પણ આવા કડક નિયમો અને કડક કાયદાઓ લાવી શકતા હતા. કુમારભાઈ કાનાણીને છે ને કોઈક બુદ્ધિજીવી વ્યક્તિએ કે વકીલે એમને એવું કીધું હશે કે આ નોટિફિકેશનમાં બહુ મોટી ગડબડ છે અને એની સામે અવાજ ઉઠાવો, તો સરકાર અને છેક નરેન્દ્ર મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ સુધી તમારી નોંધ લેવાશે. હું આવું માની લઉં છું, એ રાજકારણી છે એટલે. અને એક સજ્જન માણસ તરીકે એમના કામ કર્યું હોય વિધાઉટ કોઈ એડવર્સ ઇન્ટેન્શન, ધ્યાનમાં આવવું, આકર્ષણમાં આવવું, ને એમનો ભૂતકાળ એવો છે કે અમુક જગ્યાએ એમણે પાર્ટીની જે લાઈન દોરી હોય છે એના વિરુદ્ધ જઈને પણ એમને સ્ટેટમેન્ટ આપ્યા છે, એટલે એમને બેનિફિટ ઓફ ડાઉટ પણ અપાયું. પણ જો એમણે પોતાના અંગત હિત માટે આ વિષયને એક્સપ્લોઇટ કર્યો હોય તો હું કુમારભાઈને મંતવ્યના માધ્યમથી એવું કહીશ કે સાહેબ આવું ના કરાય, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય. અને એમણે ઓનેસ્ટ ઇન્ટેન્શન સાથે કર્યું હોય તો મારે એમને ખૂબ ખૂબ અભિનંદન છે. મારી પાસે જે કંઈ બી જાણકારી છે એમને ભવિષ્યમાં જ્યારે જેવી જરૂર પડે એ હું પ્રોવાઈડ કરીશ અને એમની સાથે છું. આ સાથે હું ફરી એક વખત 2 મિનિટનો સમય લઈ લઉં છું. મારી સામે નોટિફિકેશન છે, નોટિફિકેશન વાંચીને હું કહું છું કે ગુજરાત સરકારે એની પર પ્રોહિબિશન મૂક્યું છે, ગુજરાત સરકાર એની પર એબ્સોલ્યુટ બેન નથી મૂક્યો. અને એ લોકોએ એની અંદર નોટિફિકેશનની અંદર જે લખ્યું છે એ શબ્દ, એ લાઈન હું વાંચું છું, ઇંગ્લિશમાં છે. This prohibition shall specifically apply to the following non-standardized dairy food product
excluding standardized products such as frozen dessert, processed cheese, and mixed fat spreads. Product which are not genuine dairy products, product which use vegetable fat, vegetable oil, or other non-dairy ingredients wholly or partly in place of milk, milk fat or milk solids, product which have labeling, packaging, presentation, advertising, or a method of sale that mislead or is likely to mislead consumer into believing that they are genuine dairy products. ગુજરાત સરકારે આ નોટિફિકેશનની અંદર એવું કોઈ જગ્યાએ નથી લખ્યું કે એનેલોગ પનીરનું ગુજરાતમાં વેચાણ સદંતર બંધ થાય છે. ગુજરાત સરકારે ફક્ત એવું કીધું છે કે આટલી વસ્તુઓ અને આટલા પેરામીટર તમારે ક્લિયર રાખવાના, જે હું અગાઉ કહી ચૂક્યો. તમારે કહેવાનું કે તમે શું વેચો છો. તમે વેજીટેબલ ઓઇલ વેચો છો, તમે કો વેજીટેબલ ઓઇલ છે, તમે એને બટરના નામે ના વેચો. અને કમ્પલસરી કમ્પ્લાયન્સ બાય FBO, ફૂડ બિઝનેસ ઓપરેટર, ફક્ત ફૂડ બિઝનેસ ઓપરેટર, ફૂડ બિઝનેસ મેન્યુફેક્ચરરની એમાં કોઈ જગ્યાએ વાત નથી. આ બીજી લૂપહોલ છે. અને નીચેની લીટીમાં 5 વસ્તુ લખી છે. ઇમિડિયેટલી સ્ટોપ સેલ ઓફ ડેરી પ્રોડક્ટ કન્ટેક્સ એનોલોગ્સ. હવે અહીંયા એનોલોગ્સ લખીને છોડી દીધું છે, પનીર શબ્દ એમને ઓમિટ કર્યો છે. મેન્ટેન કોમ્પ્રિહેન્સિવ પ્રોક્યોરમેન્ટ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન રેકોર્ડ્સ. એટલે તમે લાવો પણ તમે એનો હિસાબ રાખો, ક્યાં ગયું, કોને ગયું, કેવી રીતે ગયું, કઈ તારીખે ગયું. એન્શ્યોર ફૂલ કોમ્પ્લાયન્સ વિથ રેગ્યુલેશન 2.1.16 ઓફ ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ. એ જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 2011 નો કાયદો છે, એ કાયદાને અનુરૂપ તમે ખાવાનું વેચો એવું કહે છે. એન્શ્યોર ફૂલ કોમ્પ્લાયન્સ વિથ પ્રોવિઝન ઓફ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ, લેબલિંગ એન્ડ ડિસ્પ્લે રેગ્યુલેશન. હોટલ, રેસ્ટોરન્ટ, caretakers, eateries, cloud kitchen and other food service establishment use only genuine standardized dairy product and do not mislead consumer. તો કેમ અહીંયા આગળ ગુજરાત સરકારે નોટિફિકેશન એવું નથી લખ્યું કે તમે એનેલોગ પનીર ના વેચો? કેમ ગુજરાત સરકાર ઇમ્પ્લાઇડલી કહી રહી છે અને ગુજરાત સરકાર મેસેજ એવો આપી રહેલી છે કે અમે બેન કર્યું, જ્યારે એકચ્યુઅલી અમને પ્રોહિબિટ કર્યું છે. ટર્મ પ્રોહિબિશન અને ટર્મ બેન. ટર્મ પ્રોહિબિશન એ દારૂમાં બી એપ્લાય છે અને ટર્મ બેન દારૂમાં એપ્લાય નથી. મંતવ્યના તમામ દર્શકોને કહું છું, શબ્દોની રમત છે. સરકારે કોઈ બેન કર્યો નથી, મિસલીડ ના થશો. બિલકુલ, ક્યાંક ને ક્યાંક નાગરિકો છે તેઓને ગુમરાહ જે કહી શકાય. એક બાજુ જેવું કહેવામાં આવે છે કે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, હવે એનાલોગ પનીર નહીં મળે, પરંતુ અહીં કંઈક રમત કંઈક બીજી જ છે, મળશે પણ તમારે હિસાબ રાખવો પડશે. અભિષભાઈ, આપે જે વાત કરી બહુ ખૂબ સરસ વાત કરી છે. ધર્મેશભાઈ, આપના પાસે આવીશ. ધર્મેશભાઈ, જે રીતે જે બહુ સ્માર્ટલી સરકારે આ પ્રોહિબિશન જે વાત કરી, આ વિશે આપનું શું કહેવું છે? જેવી રીતે અમીશભાઈ જે સમગ્ર જે વાત કરી છે કે પ્રતિબંધ જે છે મૂકે છે, બેન નથી કર્યું એનું. સરકારે જે રીતનો પત્ર લખ્યો છે ને નોટિફિકેશન આપ્યું છે ને અમિતભાઈએ જે રીતના વાંચીને સંભળાયું, આ તો માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવવાની વાત છે. જો એનોલોગ જે પનીર છે, જો એના કારણે ખરેખર સ્વાસ્થ્યને હાનિ પહોંચતી હોય તો પછી મહારાષ્ટ્રની સરકારે બેન્ડ શું કામ કર્યું છે? સમાચાર એ પણ મેં સાંભળેલા કે મહારાષ્ટ્ર સરકારે સંપૂર્ણપણે બેન્ડ માર્યું છે. એ જ રીતના સમાચાર ગુજરાતના છાપાઓમાં પણ છપાયું છે, ટીવી મીડિયાએ પણ બતાવ્યું છે કે ભાઈ એનાલોગ પનીર છે એને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. પરંતુ અમિતભાઈ પાસે નોટિફિકેશન છે. જો આ જ નોટિફિકેશન હોય તો સરકાર માત્ર ને માત્ર આ ઉલ્લુ બનાવવાની વાત કરે છે. આ રીતના લોકોને જો સ્વાસ્થ્યને નુકસાન થતું હોય તો સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય શું કરે છે? એટલે એ ખરેખર ચિંતાનો વિષય છે. જો આવી જ રીતના મૂર્ખ બનાવતા હોય તો કોઈ મતલબ નથી. તો પછી એનાલોગ પનીર છે એ તો ખબર જ પડે, 250 રૂપિયા કિલો પનીર ક્યાંય મળતું જ નથી. ઓરિજિનલ જે પનીર હોય છે એ 500-550 રૂપિયા કિલો થી જ મળે છે. એના નીચે બજારમાં ક્યાંય નથી મળતું. અને વાત માત્ર એનોલોગ પૂરતી આપણે નથી કરતા. અને આજે હમણાં સુરતની અંદર તો 4 ટન ડેલીનું એનોલોગ પનીર આવતું હતું. લોકો ખાતા હતા, આરોગતા હતા. અચાનક શું એમને ભૂત લાગ્યું કે એની નોટિફિકેશન આપવી પડી, અને એ પણ પ્રતિબંધ નથી કર્યો. એ માત્ર ને માત્ર આવી જો છટકબારીઓ રાખતા હોય તો ક્યાંક ને ક્યાંક લોકોએ સમજવું જોઈએ. સ્વાસ્થ્યને હાનિ થાય એવી કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિએ ના લેવી જોઈએ, ના ખાવી જોઈએ. પરંતુ આપણી જે જનસંખ્યા છે અને આપણા જે પેરામીટર વાળા એરિયાઓ છે
અલગ અલગ જે મધ્યમ વર્ગના લોકો છે, હાઈ ક્વોલિટી હાઈ સોસાયટી છે, ઝોપડપટ્ટી અને મીડિયમ એકદમ લોકો છે, ત્યાં જી અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ નબળી ક્વોલિટીની જેવી જેવી મળતી હોય છે. એટલે ત્યાં કને આરોગ્ય તંત્ર કશું જ કંઈ કરતું નથી. આપ જુઓ કે આરોગ્ય તંત્રનો જે કામ છે એ કરવું જોઈએ. આજે બિલકુલ જે રીતના આરોગ્ય વિભાગે માત્ર ફૂડ ચેક કરવું એવું નથી હોતું. કોઈ બીમારીઓ ના આવે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જી આ વરસાદ પડી ગયા પછી હાલની જે પરિસ્થિતિ છે, હું સુરતની વાત કરું છું, એટલી બધી બીમારીઓ છે, જે ડેન્ગ્યુ મચ્છરો છે, ચિકનગુનિયા છે, મેલેરિયા છે, આ પણ એમના જ પાપે અહીંયા આવ્યું છે. જો બિલકુલ પહેલેથી બિલકુલ ફોગિંગ ને એ બધું કરતા હોય તો જી ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુમાં ઘટાડો થાય. એટલે બિલકુલ આરોગ્ય બિલકુલ તંત્ર માત્ર ને માત્ર દંડ વસૂલવા માટેનું તંત્ર છે જી જી એવું લાગી રહ્યું છે. એમનું કામ માત્ર દંડ વસૂલીનું છે. બીજું કોઈ પણ જાતની કોઈ જી પણ સજા કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ નથી મળી. આટલું ભેળસેળિયા લોકો છે, આટલું વારંવાર આપણે જોઈએ છીએ. ફ્રૂટ આપણે આટલા બધા આરોગ્ય છે, કેળા કેળા રોજનું ખાયકીની વસ્તુ છે. આજે કેળાને કઈ રીતના પકાવવામાં આવે છે આપ જુઓ, એ પણ સ્વાસ્થ્યને હાનિકારક છે. એક સમય હતો કે કેળા જે આ રીતના પકાવતા એના પર રેડ પડતી, એમને જી દંડ જી કરવામાં ધર્મેશભાઈ આવતો. હવે જી તો એ જી પણ બિલકુલ નથી. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આરોગ્ય તંત્ર માત્ર ને માત્ર દંડ વસૂલીનું સાધન છે. કોઈ પણ વ્યક્તિને જ્યાં સુધી સજા ના થાય, આકરા બિલકુલ કાનૂન તો છે, જી આકરા દંડ છે, જી આકરી આકરી પણ કોઈ કેસ થાય અને પછી એને કોર્ટ સુધી જાય તો સજા થાય ને. એટલે એ જે વચ્ચેના જે બિલકુલ ગેપો મળે છે, ધર્મેશભાઈ સમયનો સેમ્પલ અભાવ આવે, છે જી એ ગેપના કારણે બધું જી જી સમૂહસૂત્રું થઈ જાય છે, સેટિંગ જી થઈ જાય છે અને કોઈને સજા ના થાય. એટલે બિલકુલ સ્વાભાવિક છે કે જે પણ ભેળસેડિયા વ્યક્તિ જી જી અમીશભાઈ, ધર્મેશભાઈ અને મુકેશભાઈ, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતની આજે ચર્ચા થઈ, જે એનાલોગ પનીર ઉપર જે કહી શકાય કે પ્રતિબંધની જે વાતો કરે, પરંતુ જે નોટિફિકેશનમાં જે અમીશભાઈ જે વાત કરી, કેટલીક છટકબારીઓ પણ રાખવામાં આવી છે. તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એના જેવો ઘાટ ક્યાંક ને ક્યાંક સર્જાયો હોય તેવું લાગે છે. ત્યારે જે માસૂમોનો જીવ અને તંત્ર માત્ર કાગળ પર સીલ મારી અને સંતોષ માને છે. અને હવે નહીં ચાલે, કારણ કે 240 રૂપિયામાં વેચાતું નકલી પનીર અને સેટિંગબાજીનું આપઆપ અક્ષમ્ય છે. નોટિસ અને ફોટા પાડવાનો ઢોંગ હવે બંધ કરવો જોઈએ. જન આરોગ્ય સાથેનો ખેલ કરનારા આ રાક્ષસોને સીધા જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જો કાયદાનો આકરો ડર ઊભો નહીં થાય તો નિર્દોષોના જીવ આમ જ હોમાતા રહેશે અને જનતાને હવે લૂલી ખાતરીઓ નહીં, પરંતુ કડક ન્યાય જોઈએ છે. સીધા સંવાદમાં બસ આટલું જ. વધુ નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.